છોટાઉદેપુર જિલ્લાના એક સામાન્ય ખેડૂત પરિવાર માટે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે। વડીવાડા ગામના ખેડૂતના 18 વર્ષીય પુત્રની બંને કિડની નિષ્ફળ જતા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી। પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા 2,33,000ની સહાય મંજૂર કરી હતી, જ્યારે આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીને વિનામૂલ્યે ડાયાલિસિસની સુવિધા પણ મળી। આ સહાયથી કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્ય સરકારની સંવેદનશીલતા અને આરોગ્ય યોજનાઓનો લાભ સામાન્ય પરિવાર માટે કેવી રીતે જીવનદાયી બન્યો તે આ ઉદાહરણરૂપ છે। કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી, એટલે ડૉક્ટરે પછી કે તમે કિડની ગમે તે રીતે ટ્રાન્સફર કરવાનો કોઈ એ કરો તો ડાયાલિસિસ બી બંધ થઈ જાય, એની જિંદગી બી બદલાઈ જાય। તો એકનો એક છોકરો હતો, અમારા બે ભાઈ છે, બે ભાઈ વચ્ચે એકનો એક છોકરો હતો, એટલે પછી વિચાર્યું એવું કે 22 વર્ષનો આટલો હેન્ડસમ છોકરો છે તો કિડની માટે કંઈક ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા કરીએ। એટલે પછી એના મમ્મીને રિપોર્ટ કાઢ્યો તો એની મમ્મીનું બી ગ્રુપ આવવાથી એની મમ્મીની કિડની સેટ થાય એમ નથી, એટલે પછી મારા રિપોર્ટ કાઢ્યા તો મારું ગ્રુપ આવવાથી એને મારી કિડની સેટ થાય એમ હતી। પછી ડૉક્ટરે કીધું કે આગળ જતાં બધા રિપોર્ટો સેટ થાય તો તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એમ છે। પછી આગળ જતાં ડૉક્ટરે બધા રિપોર્ટો ચેક કરીને કઢાવ્યા। એ ડૉક્ટરોનો રિપોર્ટ કરતાં અમારે 1 મહિના જેવું લાગ્યું, અને પછી 1 મહિનાની મેં કમ્પ્લીટ સેટ થયું, પછી આગળ ઓપરેશનની તારીખ નક્કી કરી। હું ડભોઈ સર્વેયરમાં ITI કરતો હતો, તો એમાં અચાનક મને પ્રોબ્લેમ આવ્યો કિડનીનો। તો હું ડૉક્ટર પાસે બતાવવા ગયો તો રિપોર્ટ કઢાવ્યો તો મારું ક્રિએટિન 25 હતું। તો પછી આગળ વડોદરા ગયા તો ડાયાલિસિસ ચાલુ થઈ ગયું મારે। એમાં એક વીકમાં 2 વાર ચાલુ, તો 2 વાર થતું હતું। એ PMJYમાં ડાયાલિસિસ ચાલતું હતું।